દોલનો લેક્ચર નંબર 3 છેલ્લા 32 વર્ષની અંદર પૂછાયેલા નીટ અને પીએમટી જેવી પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુની ચર્ચા કરીશું. ટી સમયે કણનું સ્થાનાંતર y of t is equal to a sin omega t plus 5. કોઈપણ સમયે કણનું સ્થાનાંતર શોધવા માટેનું સમીકરણ. જો કે વાયનો મતલબ એ થયો કે કણ સ આ ગ વાય દિશામાં કરે છે. આ સમીકરણને મિત્રો તમે એક્સના પદમાં લખી શકો. જો એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ, આના બે ઘટકો બનશે. એક્સ દિશાનો ઘટક વિચારવો હોય તો કોસ અને વાય દિશાનો વિચારવો હોય તો સાઇન. તમે કોઈ પણ ઘટક લઈને કામ કરી શકો. હવે વેગ શોધવા માટે ટી સમય વિકલન કરીશું, એટલે કે વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ડી વાય ઓફ ટી બાય ડીટી. એ ફિક્સ રહેશે. સાઇનનું વિકલન મિત્રો કોસ બને અને 5નું 0 થશે. ટીનું 1 એટલે કે ઓમેગા અચળાંક તરીકે ગુણાશે. એટલે કે સમીકરણ એ, સમીકરણ બી. પ્રવેગ માટે ફરીથી વિકલન કરીશું, એટલે કે એ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ડી વી ઓફ ટી બાય ડીટી. તો એ ઓમેગા અચર, કોસનું વિકલન માઇનસ સાઇન બને. ફરીથી મિત્રો આટલા પદનું વિકલન બાજુમાં કરીશું, એટલે કે 5નું 0 બને, ટીનું 1 બને, ઓમેગા ફરીથી ગુણાશે એટલે કે ઓમેગા સ્ક્વેર. સમીકરણ સી. આ સમીકરણનું આ સ્વરૂપ પણ લખી શકો. ઓમેગા સ્ક્વેર અલગ કરી દો. માઇનસ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 સમીકરણ એ પરથી લખી શકાય વાય ઓફ ટી. મિત્રો વેગનું એક બીજું સમીકરણ પણ વિચારી શકાય. સમીકરણ બી પરથી. મિત્રો તમને આ સૂત્ર યાદ હોવું જોઈએ. કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, અથવા તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. તો વી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા. હવે આના સ્થાને લખી શકાય અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે એને જો અંદર જવા દઈએ વર્ગમૂળની અંદર, તો કંઈક આ પ્રમાણે લખાય એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 ઓમેગા ટી પ્લસ 5. હવે આટલાના સ્થાને તો ફરીથી તમે એકવાર લખી શકો સમીકરણ એ પરથી એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સ આ ગ જો વાય દિશામાં હોય તો તેને અનુરૂપ સ્થાનાંતર વર્સિસ સમયનો ગ્રાફ, વેગ વર્સિસ સમય અને પ્રવેગ વર્સિસ સમયનો ગ્રાફ. પ્રારંભિક કરા સરળતા ખાતર 0 લઈશું તો સ્થાનાંતર સાઇન પ્રમાણે બદલાય, વેગ કોસ પ્રમાણે બદલાય અને પ્રવેગ સાઇન પ્રમાણે બદલાય. તો ટી જેટલો આવર્તકાળ, એટલે કે આ પોઈન્ટનો સમય લઈએ કેપિટલ ટી, તો આનો થશે મિત્રો ટી બાય 4, આનો થશે ટી બાય 2, આનો થશે 3t બાય 4. તો આવી રીતે પણ વિતરણ તમે કરી શકો. ટી બરાબર 0 સમય. હવે તમને મિત્રો આ પણ યાદ હોવું જોઈએ કે
ટી સમય ખૂણો એટલે કે થીટા બરાબર ઓમેગા ટી. ટી સમય ખૂણો એટલે કે થીટા બરાબર ઓમેગા ટી લખી શકો. હવે ધારો કે ટી બરાબર હું 0 મૂકી દઉં તો થીટા બરાબર 0 એટલે કે આ સ્થાન. તો પહેલો કેસ આવી રીતે પણ વિચારી શકો, થીટા બરાબર 0. તો અહીંયા કિંમત મૂકો, થીટા બરાબર 0 તો સાઇન 0 0. તો સ્થાનાંતરનો પોઈન્ટ આ સ્થાનાંતર 0 બને. તે જ રીતે આની અંદર વિચારો, કોસ 0 1 એટલે કે એ ઓમેગા, તો આ પોઈન્ટ. તે જ રીતે પ્રવેગમાં અહીંયા 0 મૂકીશું તો 0. કહેવાનો મતલબ ટી સમયે સ્થાનાંતર અને પ્રવેગ શૂન્ય બને પરંતુ વેગ મહત્તમ બને. ચલો બીજો કિસ્સો, ટી બરાબર સમય પસંદ કરીશું T/4. ઓમેગા બરાબર લખી શકાય 2π/T અને ટીના સ્થાને લખાય T/4. ટી કટ એટલે કે π/2. તો આ T/4 ને અનુરૂપ ખૂણો બને π/2. હવે આ ખૂણો દર્શાવે π/2. હવે સાઇન π/2 1 થાય એટલે કે આ પોઈન્ટ. તે જ રીતે કોસ π/2 0. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ઓમેગા ટી બરાબર π/2 મૂકીશું એટલે સાઇન π/2 1 થાય, પણ આગળ સંજ્ઞા માઇનસ એટલે મિત્રો એ નીચે દર્શાવીશું. તો આ પ્રમાણે જોઈન્ટ કરી શકો. આ ગ્રાફ નીચે આવશે, આ નીચેની તરફ. ત્યારબાદના પોઈન્ટ તમે જાતે વિચારી શકો, પાઈ, 3π/2 અને 2π. એટલે ગ્રાફ કંઈક આ પ્રમાણે બને. મિત્રો, દોલનનો કણ જો સ આગ વાય દિશામાં કરતો હોય તો તેવી પરિસ્થિતિમાં આ પ્રમાણે ગ્રાફ બને. તમે 1 2 3 4 અને 5 અલગ અલગ સમયે સ્થાનાંતરની પરિસ્થિતિ ચેક કરી શકો, વેગની ચેક કરી શકો અને પ્રવેગ પણ ચેક કરી શકો. અને સમયને અનુરૂપ ખૂણો એટલે કે 0 એંગલ, π/2, પાઈ, 3π/2 અને 2π. અને આ જ પ્રમાણે તમે જો સ આ ગ કણનું એક્સ દિશામાં થતું હોય તો આ બધા ગ્રાફ બદલાઈ જશે. એટલે કે જે સાઇનની જગ્યાએ કોસ, કોસની જગ્યાએ સાઇન અને સાઇનની જગ્યાએ કોસ, તો એ પ્રમાણે તમે જાતે પણ દોરી શકો. 2008ની અંદર પૂછાયેલો સવાલ, જો કે આ સવાલ ચેપ્ટર નંબર 15 એટલે કે તરંગોને અનુરૂપ રહેશે. તરંગ સમીકરણ આપેલું અને સવાલ પૂછ્યો કે પ્રસરણની દિશા કઈ. પ્રસરણની દિશા કઈ એ શોધીશું. ખૂબ ઇઝી સવાલ મિત્રો. y બરાબર 0.25 સાઇન કૌંસમાં 10πx માઇનસ 2πt. તરંગ સમીકરણ આપણે જાણીએ છીએ y બરાબર એ સાઇન kx માઇનસ ઓમેગા ટી. કમ્પેરિઝન કરીશું તો kx બરાબર 10π, k બરાબર તરંગ સદિશ એટલે કે વેવ વેક્ટર 2π/λ. પાઈ કેન્સલ, લેમ્ડા સામે જશે તો લેમ્ડા બરાબર 0.2 મીટર. હવે કમ્પેરિઝન કરીશું, ઓમેગા બરાબર 2π અને ઓમેગાના સ્થાને લગાય 2π ન્યૂ. 2π કેન્સલ તો ન્યૂ બરાબર 1 હર્ટ્ઝ. તો લેમ્ડા 0.2 મીટર અને આવૃત્તિ 1 હર્ટ્ઝ. અને મિત્રો વચ્ચે સંજ્ઞા માઇનસ હોય તો એક્સ દિશામાં પ્રસરણ એટલે કે ધન એક્સ દિશામાં પ્રસરણ. આ એક્સ હોય તો એક્સ દિશામાં પ્રસરણ, સંજ્ઞા વચ્ચે માઇનસ હોય તો ધન એક્સ દિશામાં પ્રસરણ, અને એના વિરુદ્ધમાં હોય એટલે કે અહીંયા પ્લસ સંજ્ઞા હોત તો અહીંયા એક્સ લખેલો હોય તો ઋણ એક્સ દિશામાં પ્રસરણ. ફરીથી એકવાર કે માઇનસ હોય તો સમજવું પ્લસ દિશામાં પ્રસરણ, અને એક્સ હોય એટલે કે પ્લસ અને એક્સ દિશામાં પ્રસરણ. એક સાદું લોલક x બરાબર 0 થી
એ કંપ વિસ્તાર અને ટી આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ મતલબ કરે છે અથવા કહે છે. x બરાબર a/2 પાસે લોલકની ઝડપ. મિત્રો ઇક્વેશન યાદ હોય તો આરામથી ગણી શકાય. એ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઓમેગા બરાબર 2π/t અને x બરાબર a/2 એટલે કે a સ્ક્વેર બાય 4. અને મિત્રો આનું સાદુરૂપ આપીશું તો જવાબ આવે c. ફરીથી એકવાર જોઈ શકો. સ આ ગ માટે વેગનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. મિત્રો સ આ ગ એક્સ દિશામાં હોય તો અહીંયા એક્સ રહેશે. સ આ ગ વાય દિશામાં હોય તો વાય લખી શકાય. ઓમેગા બરાબર કોણીય વેગ એટલે કે ઓમેગા બરાબર 2π/t અને એક્સ બરાબર a/2 જેટલા અંતરે વેગ શોધીશું. કિંમત મૂકીને સાદુરૂપ આપીશું તો v ઇઝ ઇક્વલ ટુ પાઈ અંડર રૂટ 3a/t. જવાબ આવશે c. મિત્રો 2016ની અંદર પૂછાયેલો સવાલ. સ્પ્રિંગના નીચેના છેડે એમ દરનો પદાર્થ લટકાવેલ છે. સ્પ્રિંગ દર રહિત છે જ્યારે દરને નીચે તરફ ખેંચીને મુક્ત દર રહિત છે. સોરી, આ કંઈક રોંગ છે. જ્યારે દરને નીચે તરફ ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે 3 સેકન્ડના આવર્તકાળથી, એટલે કે મિત્રો જ્યારે દર એમ હોય ત્યારે ધારો કે આવર્તકાળ 3 સેકન્ડ. જ્યારે એમ દરની અંદર 1 કિલોગ્રામ એટલે કે એમ પ્લસ 1 kg દર ઉમેરવામાં આવે ત્યારે તેના દોલનનો આવર્તકાળ 5 સેકન્ડ. ધારો કે T2 બરાબર 5 સેકન્ડ. તો યાદ કરો, અહીંયા સ્પ્રિંગ સ આ ગ કરી રહી છે. તો સ આ ગ માટે આવર્તકાળનું સૂત્ર T ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m/k. મિત્રો 2π અચર, કે પણ અચર, માત્ર દરમાં ફેરફાર કર્યો જેથી આવર્તકાળમાં ફેરફાર થાય માટે તમે લખી શકો ટી ચલે છે અંડર રૂટ m. તો આ રિલેશનનો ઉપયોગ કરીને સરળતાથી તમે જવાબ સોલ્વ કરી શકો. જ્યારે દર એમ હોય ત્યારે આવર્તકાળ T1, જ્યારે દર m+1 હોય ત્યારે આવર્તકાળ T2. સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈશું. T1 બરાબર 3 સેકન્ડ, T2 બરાબર 5 સેકન્ડ. આ વર્ગમૂળ સામે જાય તો વર્ગ બને. 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, m/m+1. અહીંયા m લખીશું. ક્રોસ ગુણાકાર કરતા 9m + 9, આ 25 સામે જશે તો 25m. તો 9 ઇઝ ઇક્વલ ટુ 9m સામે જાય તો 25m માઇનસ 9m. તો ફાઇનલી m બરાબર 9/16 કિલોગ્રામ. મિત્રો આ ટાઈપના સવાલો ફ્રીક્વન્સી માટે પણ પૂછાય, એટલે કામ આ જ પ્રમાણે કરીશું. કંઈક દર એડ કરેલું હોય અથવા દર અંદરથી કંઈક બહાર કાઢી લેવાનું હોય. 2 ટાઈપના સવાલો બને. ઉમેરવાનું કે તો પ્લસ કરીશું, બાદ કરવાનું કે તો માઇનસ. ઘણી બધી વાર ફ્રીક્વન્સીથી પણ પૂછાઈ શકે સવાલ. 1/2π ઇન્ટુ k/m. તો ફ્રીક્વન્સી અને દર વચ્ચેનો સંબંધ ન્યૂ ચલે છે 1/√m. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટુ √k/m. એટલે કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ જ ટાઈપનો સવાલ આની અંદર પણ બને અને તમે એને સોલ્વ કરી શકો. નવો એક સવાલ જોઈશું. 2017ની અંદર પૂછાયો તો નીટની પરીક્ષામાં. બુકની અંદર પણ આ જ પ્રમાણે એક એક્ઝામ્પલ આપેલો છે. 3 સેન્ટીમીટરના કંપ વિસ્તાર સાથે એક કણ રેખીય સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે કણ તેના મધ્યમાન સ્થાનથી 2 સેન્ટીમીટર દૂર, એટલે અંતર આપેલું 2 સેન્ટીમીટર દૂર હોય ત્યારે તેના વેગનું માન તેના પ્રવેગ જેટલું.
એટલે પ્રવેગ અને વેગ તમે સમાન લઈ શકો. તો આવી પરિસ્થિતિમાં આવર્તકાળ શોધો. ઇક્વેશન યાદ હોય તો તમે આ સવાલને આરામથી સોલ્વ કરી શકો. ફરીથી એકવાર મિત્રો 2017ની અંદર પૂછાયેલો સવાલ નીટની પરીક્ષામાં. આજના વિડીયોમાં શરૂઆતમાં જોયું કે વેગ અને પ્રવેગના સમીકરણો. તો વેગનું સમીકરણ કંઈક આ પ્રમાણે હતું: v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, સમીકરણ 1. તે જ રીતે પ્રવેગનું સમીકરણ માત્ર મૂલ્ય ધ્યાનમાં રહીશું, એ બરાબર પ્લસ ઓમેગા સ્ક્વેર એક્સ, સમીકરણ નંબર 2. મિત્રો રકમની અંદર એક કન્ડિશન આપેલી કે વેગનું મૂલ્ય અને પ્રવેગનું મૂલ્ય સમાન લઈ શકો. એટલે કે v ઇઝ ઇક્વલ ટુ, એટલે કે વીના સ્થાને લખી શકાય ઓમેગા ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને એ બરાબર લખી શકાય ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. એક ઓમેગા કેન્સલ, તો અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એક્સ. બંને બાજુ વર્ગ લેતા એટલે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. ઓમેગા સ્ક્વેરને કરતા બનાવીશું તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર. મિત્રો કંપ વિસ્તાર આપેલો 3 સેન્ટીમીટર અને અંતર આપેલું 2 સેન્ટીમીટર. તો એ બરાબર 3 મૂકીશું, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4 અને 2નો વર્ગ 4. મિત્રો ઉપરની કિંમત પણ સેન્ટીમીટરમાં, નીચેની પણ સેન્ટીમીટરમાં. કાં તો બંને કિંમતો સેન્ટીમીટરમાં મૂકીશું, કાં તો બંને મીટરમાં. આમ તો કિંમતો હંમેશા એસઆઈ પદ્ધતિમાં મૂકવી, પણ અહીંયા ગુણોત્તર હોવાથી એકબીજાને કેન્સલ કરે એટલે વાંધો નહીં. તો 5/4, વર્ગ સામે જાય તો વર્ગમૂળ, તો અંડર રૂટ 5/4. ઓમેગા બરાબર લખી શકાય 2π/t ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 5/2. તો t ઇઝ ઇક્વલ ટુ 4π/√5 સેકન્ડ. તો મિત્રો ખૂબ ઇઝી સવાલ હતો. માત્ર 2 ઇક્વેશન યાદ હોવા જોઈએ. બંને ઇક્વેશનને કમ્પેર કરીશું, કારણ કે રકમમાં લખેલું વેગ અને પ્રવેગ સમાન, અને માત્ર સાદુરૂપ આપીશું, એમાં ભૂલ ન પડવી જોઈએ. ઓમેગાને કરતાં બનાવીશું અને ઓમેગા બરાબર લખી શકાય 2π/t અને t ઇઝ ઇક્વલ ટુ 4π/√5, એટલે કે બી જવાબ. નવો એક સવાલ જોઈશું મિત્રો. 2018ની અંદર પૂછાયેલો નીટની પરીક્ષામાં. 5 સેન્ટીમીટર એટલે 5 મીટર, એક્સ બરાબર 5 મીટર અને પ્રવેગ આપેલો તમને 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવર્તકાળ શોધીશું. તો પ્રવેગનું સૂત્ર જાણીએ આપણે. એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. માત્ર મૂલ્ય ધ્યાનમાં લેતા તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બાય એક્સ. તો એ બરાબર 20/5 એટલે કે 4. વર્ગ સામે જાય તો વર્ગમૂળ, એટલે કે ઓમેગા બરાબર 2. ઓમેગા બરાબર લખી શકાય 2π/t ઇઝ ઇક્વલ ટુ 2. બંને બાજુથી 2 કટ, તો t ઇઝ ઇક્વલ ટુ પાઈ સેકન્ડ. ખૂબ ઇઝી સવાલ હતો મિત્રો. 2018ની અંદર જે નીટની પરીક્ષા લેવાઈ એની અંદર પૂછાયો તો એક્સ આપેલો, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. અહીંયા તમે વાય બી લખી શકો. ઓમેગા સ્ક્વેરને કરતાં બનાવીશું અને ઓમેગા બરાબર 2π/t, તો t બરાબર પાઈ સેકન્ડ. સરળ આવર્ત ગતિ કરતા કણનો એક પૂર્ણ ચક્રમાં સરેરાશ વેગ.
મિત્રો સ આ ગ કરતું તંત્ર હોય તેનો વેગ સાઇનોસાઇડલ પ્રમાણે બદલાય છે, એટલે કે સાઇન અથવા કોસ પ્રમાણે બદલાય, અને આ વિધેય પ્રમાણે જે રાશિ બદલાતી હોય તેમનો સરેરાશ વેગ શૂન્ય બને. એટલે કે થિયરી બેઝ સવાલ હોવાથી સીધો જવાબ રહેશે ડી, એટલે કે શૂન્ય. વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો સમય, પ્રારંભિક સ્થાન અને ભ્રમણની સ્થિતિ આકૃતિમાં દર્શાવેલ છે. ત્રિજ્યા 3 મીટર, આવર્તકાળ 4 સેકન્ડ અને ટી બરાબર 0 સમય, એટલે કે આ સ્થાને સ્ટાર્ટિંગ પોઈન્ટ. બીજી એક બાબત કે બધા જ ઓપ્શન વાયના પદમાં આપેલા, એટલે કે તમારે સ આગ વિચારવાનું વાય દિશામાં, એટલે કે દોલનો ઉપર નીચે વિચારીશું. એનો મતલબ એ થયો કે આ સ્થાનને મેક્સ ગણીશું અને આને પણ મહત્તમ ગણીશું, પણ વિરુદ્ધ દિશામાં. એટલે કે ટી બરાબર 0 સમય મહત્તમની સ્થિતિ, એટલે કે જે આ સ્થાનાંતરનું જે સૂત્ર હશે એ કોસ પ્રમાણે બદલાતું હશે. મિત્રો ટી બરાબર 0 સમય વાય મહત્તમ છે, જે ફિગર પરથી જોઈ શકાય. માટે કોસનું વિધેય હવે ફિગરની અંદર આવર્તકાળ આપેલો 4 સેકન્ડ, એટલે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો ઓમેગાની કિંમત બને π/2 રેડિયન પર સેકન્ડ. હવે વાય દિશામાં સ્થાનાંતર એ પણ મહત્તમ હોય તો વાય ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. દરેક ઓપ્શનમાં 5 0 આપેલું, એટલે પ્રારંભિક કરા 0. એ કોસ, હવે ઓમેગા બરાબર લખી શકાય 2π/t ઇન્ટુ ટી. રકમમાં ત્રિજ્યા આપેલી, ત્રિજ્યા એ જ કંપ વિસ્તાર બને, એટલે કે 3 કોસ, અને આનું સાદુરૂપ જોઈ લીધું π/2 ઇન્ટુ ટી. તો જે માગેલ જવાબ છે. અહીંયા ધ્યાન રાખવું, ઘણી બધી વાર સાઇન પ્રમાણે પણ ઓપ્શન હોય. જો શૂન્યથી શરૂઆત થઈ હોય તો સાઇન પ્રમાણે બદલાશે, અને મહત્તમથી શરૂઆત થઈ હોય તો કોસ. આમ બી તમે જાણો છો કે 0 એંગલ હોય, શરૂઆતનો એંગલ કોસ 0ની વેલ્યુ મહત્તમ બને અને સાઇન 0ની વેલ્યુ 0 બને. એ સંદર્ભમાં પણ વિચારી શકો, એટલે કે 0થી શરૂઆત થતી હોય તો સાઇન પ્રમાણે, અને મહત્તમથી શરૂઆત થતી હોય તો કોસ પ્રમાણે. મિત્રો ટૂંકમાં ફિઝિક્સની અંદર તમારે જો નીટની પરીક્ષાની તૈયારી કરવી હોય તો કંઈ વધારે કામ કરવાની જરૂર નથી. માત્ર એનસીઆરટીની બુકની અંદર જે ટોપિકો આપેલા હોય એને આપણે સારી રીતે સમજી લઈએ, ટોપિક, એના ઇક્વેશન